એક્સક્લુઝિવ આયો ઈ ગીત તું શું કરે છે તને હે એ ગોદડાના ખેસો આવી તમે ટાઢમાં કે ગોદડાના ખેસો આવી તમે ટાઢના તે તાણા પછી ગુલ્ફી થઈ જાય રે કે ગોદડાના ખેસો આવી ટાઢના ઘડી ખમોમાં થોડા તો મોર્નિંગ જય દ્વારકાધીશ. દ્વારકાની અંદર પાછું આપણે બીજી સવાર થઈ ગઈ છે ને અત્યારમાં હું તો નાહી લીધો પણ આપણે બીજાને બતાવું આ ભાઈ નાહી લીધા છે ડાયા. હું હવારમાં કોઈ આને તો આંખું ખુલ્યું 4 આંખું છે તો હજી 2 ખુલ્યું છે. આને લાલી પાવડર લિપસ્ટિક બધું થઈ ગયું. ઓકે क्या बात है जी, एक्टिंग की बादशाह कसम से बहुत अच्छी वीडियो बनाई है. એક માણ આજે છે ને નાવા ગયો છે. હું તો નાહી લીધો. હાબુ અહીંયા કોઈ પે નથી. આમાં હાબુ થી કોઈ નહીં એમ નથી. હાથ પગ નથી ધોયા મેં. આમ જો માથું જો માથું ધોયું મારું. ના હે ફેર એન્ડ લવલી એવું નથી. હું નાહી લીધા હે ને નથી નાહ્યો ને એટલે આ હે ને આવું કરે. અહીંયા નવા અનબોક્સિંગ થાય છે અને સુખ નો સુરત ઉગાડી દેવો ઓહો હે ટોપીના આ તો મેં લેવે આમ કેવું કે અહીંયા જઈને જ પહેરવાસ નવા અંગી નહીં મેં લેવે બહુ મોંઘા. હા એવું છે. એક શર્ટ લેવડાવ્યો હતો મસ્તીનો પણ એ ખબર છે હું પહેરું નહીં નકર આવી જાય. તો હાલો આપણે બધા છે ને ત્યાર બેર થઈ ગયા છે. હવે થોડાક નીચે જઈને મળી બતાવું તમને કોણ શું કરે છે. આ ભાઈ તું નથી નાયો ને ના હવારમાં હું ધડે આવો. આ છે આપણો બીજો રૂમ. આની અંદર જો આ કપડા જેલા છેલ પડ્યા છે ને કપડા અને પાછો અહીંયા હું આવી ગયો છું કાચ સામે. તો આવું કંઈક છે ગાઈઝ. શું કેવું હવે તો મને કઈ યાદ આવતું નથી. તો રહેન દો ફિર. મતલબ ટૂંકમાં હું સૌથી પહેલા નાહી લીધો અને આમ મજા આવી ગઈ. આમ ફ્રેશ બેશ થઈ ગયા. હવે આપણે છે ને સીધા નીચે જવું. પેલા તો આ બધા નાહે તે થાય ને. મને તો સૌથી વહેલા જગાડી દીધો ઓલે દીપકે 5:30 ને. મને કે ઊભો થા તો એટલે કોને પૂછ દીધો આને ના એવું નથી. તો હે ને સૌથી પહેલા મને જગાડી દીધો. મને કે ઊભા થયા. મેં કીધું મેને એમ ચૂકા ભાઈ તો નાહી લીધા. ભાઈ તો હજી જાગ્યા છે. ખાલી કોલગેટ ગયો તો બ્રશ બસતા હોય નહીં. તો હાલો હવે આપણે તમને નાસ્તો કરવા મળીએ. બને રહેજો. દ્વારકાધીશના દર્શન કરાવવાના છે ને તમને. ઓકે ગાઈઝ અમારી 3ની પાર્ટી ઉપડી ગઈ છે નીચે જવા માટે. લિફ્ટ બોલો છું. લિફ્ટ છે તમે ઉતરતા તે તમને ખબર જ છે તો પછી કહેવાનું ક્યાં આવે યાર. આવું કંઈક છે જો બરોબર ને. ચોથો માળ છે બ્રો. હા ચોથા માળે એની ગ્રાઉન્ડ ફ્લોર જવાનું. બોલા હજી 2 બારણા 2 હવે તને કાઢવા એટલે મુશ્કેલ છે. પછી મંદિરમાં જાઓ. મંદિરમાંથી એક ભાઈનો ફોન આવી ગયો. આવો જલ્દી દર્શન કરવાના છે. ચાલો આજે આપણે વીઆઈપી દર્શન કરશું. તો ગાઈઝ આપણે દ્વારકાધીશના નીચે પહોંચી ગયા છીએ મંદિર નીચે અને વાગ્યા છે કંઈક 6:32 જેવું. હવે આપણે હે ને ભાઈબંધને એને ફોન કર્યો છે. આવે હમણાં લેવા એટલે આપણે દર્શન કરીએ ને તમને દર્શન કરાવી. તો ગાઈસ દર્શન કરી લીધા. આરતી સવારને લઈ લીધી પણ થોડીક મિસ થઈ ગઈ આરતી. જો કે એટલી ટ્રાફિક છે તોય તે ભાઈબંધ હતા એટલે એ ભાઈનો આભાર. દર વખતે અમને દર્શન થઈ જાય. દર વખતે કામ લાગે એમ. હાલે તો ગાઈઝ માણા અત્યારમાં સવારની આરતીમાં હે. તમે આમ કિરિયારું ઘોડે ઉભરાય આમ જો આમ પણ કીટાભાઈ કહો છો ગાઈઝ કેમ લાગ્યું દર્શન કરીને? કેવી મજા આવી? મસ્ત દર્શન થઈ ગયા કે નહીં? ઘટે નહીં આવે એમ દર્શન.
ફટાફટ ફટકો થયો દર્શનમાં. અને આમ જો આ બધાય આખી લાઈન અહીંથી લઈને આમ જતા હતા ને આપણે પેલા એવા હતા 7 જણા પાછા આવતા હતા. ઓલા કે દર્શન થઈ જાય, મેં કીધું હા હારા હારા. મને કે ક્યારે ગયા હતા? 5 મિનિટ પહેલા. ગોદડું નો આવું હાલે એમ કીધું. ઘર ભેગું થાને ભાઈ. તો બહુ બધા કપડા લઈ છે બરોબર. આપણા કાનુડા હાટું કપડા લઈ લીધા ઘેર જે લાલો છે ને એના માટે. અને અહીંથી હું તમને જો દ્વારકાધીશના દર્શન કરાવી દઉં. જય દ્વારકાધીશ. ભાઈ 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 આમાં તો સેફટી જરૂરી છે ભાઈ. આમાં કઈ આગળ પાછળ કઈ એરબેગ ન હોય. તો ગાઈઝ બેટ દ્વારકા બેટ દ્વારકા ની ડીપ બ્રિજ ઉપર સુદર્શન બ્રિજ. સુદર્શન બ્રિજ ઉપર. ક્યાં બોલા? સુદર્શન. હાલો ગાઈસ લાવો. આ બીજા ભાઈ એ મારી ત્યાં જ રહેવાનું છે. ખોટો આવ્યો ઠીક. તારે જોવું હોય ત્યાં સડી ફોટા તો કોણ છે ભાઈ? કાયા ગા બતાવો હાલો. સરપંચ તો ગાઈસ ઇમરાણા ભૂગી ગયા મંગલભાઈ. ક્યાં જવું? પાકોદર. ક્યાં સુધી જાય ભાઈ? વારારો. કેટલા લેહો? 1500. હે સાહેબ લોકેશન કેમ ના ખાવ? 1500. તો ગાઈસ રૂક્ષ્મણી માતાજીના મંદિરે લાલા તારો ઠાઠ ને તારું મોઢું કેમ એટલે જ તે આવું ગાય આવું થાય. એડી વાળા બૂટ કેમ પહેર્યા હોય? એવું નથી. આ લેસ ખોલવી પડે. આવા લેવાય જ નહીં. આવા લેવાય સિમ્પલ પહેરી દે એટલે એમાં એવું અહીંયા સુધી શું પહેરવામાં વાર લાગે. પહેરી લે ત્યાં ઇન્જેસ લે નિરાશ એમ કમ્ફર્ટ. એમ ફાઇન. વેર આર યુ ગોઈંગ? ભાકોદર તો કીધું. ભાકોદર ની છે ને ભાઈ આ રિક્ષા. તું ક્યાં ગામ મારું ગામ કોયા. તું કોવાયનો લાગતો નથી બકા. તું ક્યાં નો? કોવાયા ભગત કઈ શેરી? ભગત શેરી નો છે. અચ્છા હું પલોટ વિસ્તાર નો છું એટલે હું તને ના ઓળખું ને ભાઈ. ભાઈ જો અહીંયા આવીને પહેરવાનું છે ને કમ્ફર્ટ લાગે યાર. તમે ન્યા જઈને કયો ને ભાઈ બળ પડે. એક તો ન્યા ઊભું પહેરવા બૂટ લે હારા આવે તો લઈ. હવે આપણે સીધું પહોંચવાનું છે. ક્યાં થવાનું છે? ગોવા. લોકમાં નાખ દે બૂટ પહેર્યા વગર. જવા દો ને ભાઈ. હા ભાઈ. ચોગાઈ નહીં બોલો બકા. એ બધું આવી ગયું બકા. નહીં બોલું એ બી આવી ગયું. ક્યાં જઈશ આપણે? બીટા ક્યાં હવે ઘેર ઘેર જ જવાનું છે કે ચા પીવા નહીં ઉભે? હા ઈ તો 50 કિલોમીટર પછી. અમે નીકળી દ્વારકાથી. એમાં એવું હતું કે થોડીક લપ થઈ ગઈ હતી એટલે હું વ્લોગમાં કઈ બોલતો નતો.
મને હે ને ઓલા સુદર્શન સેતુ ફોટા ન પાડી દીધા ને એટલે મારી બળી ગઈ. એટલે પછી મેં ફોટા પાડ્યા નહીં ત્યાં. પછી મને ખીસ ચડીને મેં કીધું હવે તો અહીંયા ગાડી ઊભી રાખો, હું એકલો મારા ફોટા પાડવા જાય. તો અમે બે ફોટા પાડવા ગયા હતા મારા, બહુ મસ્ત ફોટા પાડ્યા. હવે પોસ્ટ કરીને હું તો એ બધાની બળી જાય. જો તો હવે એ બધા આમ વાટે ઊભા છે આપણી. જો કે આમને હું કહેતે તો એ ઊભી ન રાખત, પણ આ બાંધણું છું ને એમાં ઊભી રાખી. વાંધો નહીં, હાલો તો હવે ફોટા પડી ગયા આપણા. હવે એ વાટે ઊભા હતા. ભાઈ કલાકે અમે આવ્યા તો સામે ગયા હતા સાઈડ પાર્કિંગથી આગળ ફોટા પાડવા. ક્યાં છે મંદિર દેખાય? આ રહ્યું મંદિર. તો હાલો ગાઈસ, રામે રામ. તો ભાઈ દ્વારકાથી નીકળી ગયા ને અત્યારમાં આપણે આવ્યા છીએ ક્યાં? વેરાવળ ને? વેરાવળ પૂગ્યા ને? હા, વેરાવળ પૂગ્યા. એને આપણે કાંઈ લેવા દેવા જ નથી. તો હે ને કાંઈ વાંધો નહીં, માતાજી સુખી રાખે બધાને. બોલ, કશો ફેર ના પડે ભાઈ. અત્યારે હે ને આ હોનાના ટીપણા જેવું કંઈક છે ને, આપણે આવી ગયા ગોળની સાવ પીવા. અને અમુક પગથાયું મારે ખોટે ખોટની કાપીટા. પેલા પણ હા સાદ દૂધ આવ્યું આમાં. સા મસ્તી ને આમાં સારો હે. પછી પીતા પીતા હા એક નંબર છે. ક્યાંક અલગ સ્મેલ આવી, મસ્ત છે. હાલો ગાઈસ, તો મળીએ. Big thank you for being here.